પ્રેમથી સાંભળો, અંદરથી આશીર્વાદ આપો સાહેબ. તમારા આશીર્વાદથી અને તમારી ભાવનાથી તો આટલા વર્ષે અમે આ ખેડાણ કરી રહ્યા છીએ કે કોઈ તમને જય માતાજી ન કરે, સીતારામ ન કરે, જય શ્રી કૃષ્ણ ન કરે, રામ રામ ન કરે તો બહુ રંજ ન કરવો, ધોખો ન કરવો. કારણ શું? અખિલ બ્રહ્માંડનો માલિક જેલમાં જન્માતા, મથુરાની જેલમાં. ડોંગરેજ બાપા એમ કહેતા કે રામ મર્યાદા પુરુષોત્તમ છે, કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે. સાંભળજો મિત્રો, રામ મર્યાદા પુરુષોત્તમ છે, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. રામની હારે મર્યાદાના બંધનો લાગી જાય ને કૃષ્ણને ખંભે હાથ રાખીને પણ વાત કરી શકાય સાહેબ. અને એની લીલા અટપટી કેવી છે? વગલામાં વાહણી પણ વગાડી શકે, રણ મેદાનમાં શંખ પણ વગાડી શકે સાહેબ. ગોપીઓના વસ્ત્ર હરણ પણ કરી શકે અને દ્રૌપદીના ચીર પુરુવાય પૂગી જાય સાહેબ. અને જન્મે જેલમાં અને કામ મુક્તિ દેવાના કરે. બોલો, એ પોતે મથુરાની જેલમાં જન્મે અને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ કરો એટલે આ જીવ જગબંધની જેલમાંથી મુક્ત થઈ જાય સાહેબ. નેહડો એટલે ઝૂંપડું, ગામડું, નાનકડું. નેહડો એટલે સમજી લેજો, નેહ નીતરતો એને નેહડો કહેવાય. નેહ એટલે પ્રેમ, આવકારો નીતરતો એને નેહડો કહેવાય. વિવેક નીતરતો એને નેહડો કહેવાય. ઘણા મકાનના નામ હોય આનંદ ભુવન અને ડેલીમાં દાખલ થતો હોલિયાડા બેદી હોય, ખડકાઈ ગઈ હોય એટલી જ વાર હોય પ્રગટે એટલી. ઘણા બંગલા બહુ મોટા બનાવે અને ડેલીએ બોર્ડ કેવા મારે ખબર, રજા સેવા અંદર આવવાની મનાય છે. તો આપણે એમ થાય કે આમ હાવત દીપડો હોય છે, કાંઈ ન હોય ભાઈ, ઘરમાં સડી પીને રખડતા હોય અને કાં બેઠા બેઠા છોકરાઓને હિંચકાવતા હોય. તમે રજા લઈ લ્યો તો હમાનમાં થઈ રહીએ બસ. આ દંભના પૂતળા કહેવાય. અને ઘણાય તો એવા બોર્ડ મારે, કૂતરાથી સાવધાન, ને બોર્ડની પાસે પોતે ઊભો હોય. એટલે આપણને એમ કે ઊભો હોય છે કે બીજો માલિકો આંટા મારતો હોય છે એમ. મોટી મોટી ઝૂંપડીએ કીધું જીવન પધારો અહીંયા સાહેબ. મેં તમને કીધું દાતારી તત્વ છે એની પાસે. એની પાસે સંપત્તિ નથી, પૈસા નથી, સગવડતા નથી, પણ મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો ભાઈ આવ્યો, મારો પ્રાણ આવ્યો. કાઠિયાવાડમાંથી એક બાપા મુંબઈ ગયા ને, તો છોકરાએ કીધું લુગડા બદલાવી નાખો, ટ્રેનમાં મેલા થઈ ગયા. તો બાપાએ શું કીધું? આ મને કોણ ઓળખે? જો બોલો, એ કે આ કે કોણ મને ઓળખે? છોકરા માની ગયા વાત સાચી છે. પછી જેને ત્યાં જમવા ગયા ને મુંબઈમાં, એ ચીપી ચીપીને બોલે. સુધરેલા માણા, રૂપિયો બહુ હોય ને પછી ચીપી ચીપીને બોલે, રોટલી મૂકું બાપા, પાપડ મૂકું, સંભારો મૂકું બાપા, દાળ મૂકું, કઢી મૂકું બાપા. બાપા કે હું થાળીને ખાવાનું પાણી મૂકું. આ ભેંસના ડોળા જે વાટક્યું તું મૂકું મૂકું હું સોટી પીડ્યો. આને પેલા ભરી દે અને પછી આગે આગે ગોરખ જાગે. દિલ નો ત્યાં શું કરો તમે? ત્યાં રૂપિયો છે પણ દાતારી તત્વ નથી. અને પછી ગામડે આવી ગયા પછી છોકરા બાપાને કીધું લુગડા અહીં તો બદલાવી નાખો, તો કાંઈ તો બધા ઓળખે. બોલો, આ ક્યાંય ભણવામાં ન આવે. આ ભણવામાં ન આવે. કોઠાહૂજ છે આ ગામડાની. હા, હમણાં એક ગામડાના બાપાને મેં પૂછ્યું, મેં કીધું બાપા મજામાં? મને કે હું મજામાં, પણ આ ઘરનાવની કાંઈ ખબર નથી આપણને. કેવડી મોટી વાત કરી સાહેબ, એ ફોન માણસે. હું મજામાં છું. મને કે ભીખુદાનભાઈ, પણ આ કુટુંબની કાંઈ ખબર નથી, આમાં કોઈની કેવી મજા હોય આપણે શું ખબર પડે એમ. પછી મને એક બહુ સરસ વાત કરી. મને કે આજે મારા મોટા દીકરાને મેં બોલાવીને કીધું કે હવે હું મરવા પડ્યો છું, એટલે હું રદ થયો છું, એટલે હું મરવા પડું ને તારે મને નિરાયતે મરવા દેજો. કે પાણીની ચમચીઓ ખોહીને મને ગોટે ન ચડાવતા. અને એમ તો કહેતા નહીં, બાપા ઓળખો, તમને બહુ ઓળખ્યા, આખી જિંદગી ઓળખ્યા. હવે જેને ઓળખવાનો છે એને ઓળખવા દો. આ નો ભણવામાં આવે, ક્યાંય ભણવામાં ન આવે. માંગરોળ પાસે મારો પ્રોગ્રામ હતો. વિઠ્ઠલભાઈ ક્યાં બેઠા છે? હા, માંગરોળ પાસે વાવાઝોડું ઉપડેલું સૌરાષ્ટ્રમાં આપણે, અને માંગરોળ પાસે પ્રોગ્રામ હતો ને અમે સ્ટેજ બંધાતો હતો, વાર લાગતી હતી. એક ભાઈ મને કે હાલો મારે ઘરે ચા પીએ, ભીખુદાનભાઈ બાજુમાં. અમે એની ઘરે બેહવા ગયા. વૃદ્ધ બાપા બેઠા હતા. બાપાને મેં કીધું બાપા વાવાઝોડાએ કેવી નુકસાની કરી? દાંત બી ના કાઢવા લ્યો. એટલે મેં કીધું બાપા વાવાઝોડાનું પૂછ્યું, નુકસાની કેવી? કે ત્યાં તો ઘૂર લઈ ગયા, હાવો ગરિયો ટક્કર લઈ જાય એમ. ઘણા ગામડામાં બીડીયું પીએ ને પછી એને ઉધરહ કેવી થાય તમને ખબર છે? આપણે એમ થાય બંધ થઈ ગઈ પણ ઊંચી સડી ગઈ હોય.
છોકરું હા હાલી એમ હા લઈ જાય એમ બાપા એવા ટક્કર લઈ ગયા, હા લઈ ગયા, અંદર ચડી ગયું ઉધર. મેં કીધું આ તો મેં તો ગજબ કરી, મેં આને પૂછ્યું નહોતું સારું હતું, પણ દાંત કાઢીને ગોટો વળી ગયા ને પછી મેં કીધું બાપા વાવાઝોડાનું પૂછ્યું શું, એ હું કામ દાંત કાઢતા હતી કહેજો, હું તમને કહું. મેં કીધું તમને વાવાઝોડાનું પૂછ્યું તમે કેમ દાંત મીંડા કાઢવા? અરે મને કે ભીખુદાનભાઈ આ દરિયાના વાવાઝોડા હું નડતા હતા, આ ઘરના બંધ થઈ જાય તો. હા, આ ઘરમાંથી જે ઉપડે છે ને એને બહુ દખ દે છે. હા હું વહુ ના બાપ દીકરા ના. અને મને કે ભાઈ દરિયાના વાવાઝોડા તો વરહે 2 વરહે 3 વરહે 5 વરહે ઉપડે, આ તો ધીમા 3 વાર ઉપડે છે. બોલો હાવ સાચું છે કે નહીં? હે છતાં ક્યાંય ભણવામાં ન આવે એ કોઠાવું જ કહેવાય. ગામડાના બાપાએ મને કીધું હતું, મને કે ભીખુદાનભાઈ શિવાજી છે ને એ લડીને મરી ગયા અને આપણે શિવાજી બીડી પીને મરી ગયા. મરી તો બે ગયા પણ ઓલા દેશને ખાતર ખપી ગયા ને આપણે બીડી ખાતર ખપી ગયા. એ તમને મેં કીધું ક્યાંય ભણવા. હવે એક છેલ્લી વાત કરીને પછી હું વંદનામાં આવ્યો જાઉં. મારા ફાર્મ ઉપર મારા વાડીએ એક રવાભાઈ હતા, નામ લઈને કહું. એક દી મને કે ભીખુદાનભાઈ તમારે ટાઈમ હોય તો બેહો. મેં કીધું બેઠો હું. બોલો હું? મને કે ભાઈ અમે જ્યારે જુવાન હતા ને ત્યારે કીડિયારું પૂરી એટલે અમે એને પૂન માનતા હતા. ગાયુંને નીળ નાખી આવી એને અમે પૂન કરતા હતા. કૂતરાના રોટલા નાખી આવી એને પૂન ગણતા હતા. પંખીને શેણી નાખી દે એટલે પૂન. હવે અટાણે વક્તાઓ એટલું બધું બોલે છે કે આમાં શું કરીએ તો પૂન થાય એ જ ભૂલી ગયા. મુદ્દો વયો ગયો, મુદ્દો. બોલો હે કહેવાનો મારો અર્થ ગામડાનો માણસ છે એની પાસે સંસ્કૃતિ પડી છે. મેઘાણી ગામડા રખડ્યા છે, નેહડા રખડ્યા છે અને એ નેહડે કીધું કે જીવન પધારો. હે અખિલ બ્રહ્માના માલિક અહીં અમારે ઝૂંપડે પધારો સાહેબ. અને કવિએ પણ લખ્યું છે કે ઝૂંપડીએ કોક દી જાજો, એના મહેમાન તો થાજો. ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. હે આશરો એનો હાવ છે નાનો ને આવ જેવડો આવકાર. એનો આશરો હાવ નાનો હોય પણ આવકારો આપ જેવડો હોય. મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો ભાઈ આવ્યો, એ બથમાં લઈને મળે. ત્યાં ક્યાંય સંપત્તિની જરૂર નથી મિત્રો, માત્ર ને માત્ર પ્રેમ અને લાગણીની જરૂર છે. આશરો એનો હાવ છે નાનો અને આભ જેવડો આવકાર. એ અંગ ભલે નહીં ઉજળા એના, ભલે નાયો નહીં હોય એના લુગડા મેલાય છે. અંગ ભલે નહીં ઉજળા એના, દિલ જોજો દરિયાવ ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. અને આજ મળ્યા પછી આવતા દીની રેડશે નહીં ક્યારે આવ. એ જી આજ મળ્યા પછી આવતા દીની ઈ રેડશે નહીં ક્યાંય રાવ. આજ મળી ગયું ગામડાનો માણસ કે તો કાલ તો ભગવાન જેવડો ધણી. આજ મળ્યા પછી આવતા દીની રેડશે નહીં ક્યાંય રાવ. એ ટંક ચૂક્યાનો મોઢડા માથે તમે બાળશો નહીં બીજો ભાવ ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. કદાચ તાણું ચૂકી ગયા હોય, એક તાણું અનાજ ન મળ્યું, રોટલો ન મળ્યો હોય તો એના મોઢાનો રેખા ન બદલે. એ ઝૂંપડીએ કોક તો મેઘાણી કે જાયજો. આપાભાઈ ગઢવીની આ રચના છે. પણ ઝવેરચંદ મેઘાણીએ ઝૂંપડા ખોઈના છે, ભ્રમણ કર્યું છે, નેહડે નેહડે ગામડે ગામડે રખડીને એને સાહિત્ય એકઠું કર્યું છે. પણ એક કડી મને બહુ ગમે છે. પૈંડ ભૂખ્યા રહી પીરહી દે પ્રેમ ભીના પકવાન. પકવાન એટલે પકવાન ન હોય ન્યા, પણ હારું શાક વઘારે ને એ એમ કહેવાય છે કે પકવાન કહેવાય એને. હે પૈંડ ભૂખ્યા રહી પીરહી દે પ્રેમ ભીના પકવાન. એમાં દુઃખ સુણે ત્યાં
દુઃખ સુણે ત્યાં તો માથડા દેવા, એનું કુળ થાશે કુરબાન. ઝૂંપડીએ કોક તો જાજો, અરે રે એના મહેમાન તો થાજો. એવી ઝૂંપડી, એવો નંદ બાવાનો નેહડો. અને ભગવાન કૃષ્ણ આવ્યા ને વાતાવરણ કેવું થઈ ગયું હે?